બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે આવેલી સરકારી વિનયન કોલેજ ખાતે 21મી માર્ચના રોજ વાર્ષિક ઉત્સવ અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વાવ મામલતદાર કૃણાલેશ વાઘેલા, એપીએમસી વાવના ચેરમેન નાગજીભાઈ પટેલ, કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર માલાબેન શર્મા સહિતના મહાનુભાવોની સવિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં તૃતીય વર્ષના વિદ્યાર્થીઓએ કોલેજકાળ દરમિયાન થયેલા અનુભવોને વર્ણવ્યા હતા અને તે બાદ મહાનુભાવોએ ઉદ્બોધન આપ્યું હતું। વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને કોલેજ ક્ષેત્રે અભ્યાસક્રમમાં તથા વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને શિલ્ડ, ટ્રોફી, પ્રમાણપત્ર આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવો, કોલેજ પરિવાર, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહિત કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હું ડોક્ટર માલા શર્મા, કોલેજની પ્રિન્સિપલ તરીકે બધાને નમસ્કાર કરું છું। આજે 21/3/25 ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ વાવ ખાતે વાર્ષિકોત્સવ અને વિદાય સમારંભ સેમેસ્ટર 6 નું યોજાયો, જેમાં કે મુખ્ય મહેમાન તરીકે નાગજીભાઈ પટેલ જે કે એપીએમસી ના ચેરમેન છે અને કૃણાલભાઈ વાઘેલા જે કે આપણે મામલતદાર છે એ હાજર હતા। અમારો જે કાર્યક્રમ હતો એ ખૂબ જ સરસ રહ્યો। અમે વર્ષ દરમિયાન જે કઈ એક્ટિવિટીઝ કરી, ઘણા બધા પ્રકારની એક્ટિવિટીઝ કરી। અમારે ત્યાં એનસીસી અને એનએસએસ પણ ખૂબ એક્ટિવ છે અને એમાં છોકરાઓને ખૂબ પ્રોત્સાહિત કરીને અમે આગળ સુધી મોકલીએ છીએ। ઘણા બધા છોકરાઓ અમારા સીઆરપીએફ, બીએસએફ, આર્મીમાં સિલેક્ટ થયા છે, એનું અમને અનેરો આનંદ છે અને બીજા છોકરાઓ પણ સાંસ્કૃતિક અને બીજી બધી એક્ટિવિટીઝમાં ખૂબ સરસ ભાગ લઈને કોલેજનું નામ રોશન કરે છે। એટલે આ બધા જ સ્ટુડન્ટ્સ આગળ જઈને પોતાની કારકિર્દીમાં એક મોટો પોતાનું નામ અને કોલેજનું નામ કરે એવી મારી આશા છે અને અમારા બધા કોલેજ તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ટીવાયના સ્ટુડન્ટ આજે વિદાય લઈ રહ્યા છે, એમનો અમને ખૂબ દુઃખ છે, પણ એ લોકો પણ જ્યારે બહારની દુનિયામાં કદમ મૂકી રહ્યા છે ત્યારે એમને એવા સુનેરાઓ અવસર મળે, અમને પોતાની કારકિર્દી સારી બનાવી શકે એવી શુભેચ્છાઓ અમારા આખા કોલેજ સ્ટાફ તરફથી અમે એમને આપીએ છીએ। ધન્યવાદ।